વેલકમ બેક. હવે ઓખા માટે માંડવી દૂર નથી. ઓખાથી માંડવી પહોંચવામાં હવે લાગશે માત્ર સવા કલાક. કેવી રીતે? આવો જોઈએ કહેવા. માંડવી અબ દૂર નહીં. હવે માંડવીથી ઓખા ફક્ત સવા કલાક દૂર. કરાશે કચ્છ સાગર સેતુની શરૂઆત. વર્ષ 2009માં થયેલા એમઓયુ બાદ આખરે વર્ષ 2015માં ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે અને તેની સત્તાવાર જાહેરાત ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ખાનગી કંપની દ્વારા દ્વારકા કચ્છ ફેરીઝ એન્ડ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. કચ્છ સાગર સેતુ નામે દ્વારકાના ઓખાથી કચ્છના માંડવી વચ્ચેના દરિયાઈ માર્ગે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ફેરી સર્વિસની શરૂઆત 21મી ડિસેમ્બરથી કરવામાં આવશે. મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ પ્રાયોગિક ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફેરી સર્વિસની પ્રથમ ટિકિટ પણ બુક કરી છે. આજે ફેરી છે એની કેપેસિટી 215 213 કે 218 પેસેન્જરની છે અને એમાં 4 ક્લાસમાં ડિવાઇડેડ છે. એમાં સૌથી જે સારી વાત છે કે એમાં જે વેસલની પસંદગી કરી છે એ લોકો એના માટે ડ્રાફ્ટ બહુ ઓછો જોઈએ. લગભગ 1.5 મીટર 1 મીટર 45 સેન્ટીમીટરના ડ્રાફ્ટમાં પણ એ ફેરી ચાલી શકે છે. એટલે મને લાગે છે કે એ વિસ્તાર માટે એ એરિયામાં જે ડ્રાફ્ટ અવેલેબલ છે એના માટે ખૂબ સુટેબલ છે. કચ્છ સાગર સેતુની ખાસિયતોની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો આ ફેરી સર્વિસથી સમયનો ખૂબ જ સદુપયોગ થઈ શકશે. રોડ માર્ગે ઓખાથી માંડવીનું અંતર 476 કિલોમીટર થાય છે અને તેને કાપતા 10 થી 12 કલાકનો સમય લાગે છે. પરંતુ ફેરી સર્વિસથી ઓખાથી માંડવીનું અંતર ફક્ત 43 કિલોમીટર એટલે કે 24 નોટિકલ માઇલ્સ થઈ જશે અને તેને કાપતા ફક્ત સવા કલાક જ લાગશે. આ ફેરી સર્વિસ માટે સિંગાપોરથી ખાસ અદ્યતન બોટ મંગાવાઈ છે. આ બોટમાં 4 પ્રકારની વિશેષ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે કે જેમાં બોટમાં નોન એસી, ઇકોનોમી એસી, કાફે એસી અને બિઝનેસ એસી બેઠક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ફેરીમાં 220 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર થઈ શકશે. મુસાફરોની સુરક્ષા માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેનું બુકિંગ 8 ડિસેમ્બરથી ઓનલાઈન શરૂ કરી દેવાશે. તો ફેરીનો શુભારંભ 21મી ડિસેમ્બરથી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ફેરી લોકોને આકર્ષવામાં કેટલી સફળ રહે છે. અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.